તો ગાઈઝ બધા મિત્રો ભેગા હોય એટલે ક્યાંક ને ક્યાંક હરવા ફરવાનું તો હોય જ છે. તો આજે અમે બધા આવી ગયા હતા રિવરફ્રન્ટ એટલે કે સુરેન્દ્રનગરના ભોગાવો નદી પર આવેલા રિવરફ્રન્ટ ઉપર. હવે ફરી ફરીને બધા એટલા થાકી ગયા હતા કે રાતે 12 વાગે બનાવી ભેટ. તો ચાલો આજના વ્લોગમાં બધા ફ્રેન્ડ સાથે મોજ કરીએ. ગુજરાતની પબ્લિક કેમ છે? બધા મજામાં જશો બધા. જય માતાજી. અને મસ્ત મજાની રીતે સવાર થઈ ગઈ અને ઉઠી જવો ને મસ્ત બ્રશ કરીને આપી રહ્યો પાછળ રૂમમાં. અને મસ્ત આજે વાદળા વાળું કંઈક વાતાવરણ છે. જો મત વાદળા છે. વરસાદ ન આવે તો સારું. હમણાં આવ્યો તો 2 દી પહેલાં સાંજે. માંડવી ફૂકાણું હતા, પાછું તલાવ ભરી રહી ગયો તો ગારો કીચડ કરી દીધે. જાઓ કંઈક વાતાવરણ છે આખું વાદળા. ભાઈ સૂરજ સીટાઈ ચડી ગયો ઉપર. કાંઈ વાંધો નહીં. ચાલો આપણે જઈશ કોલેજ. આપણે રેગ્યુલર હોય જ કોલેજ જવાનું, તો એ જ કરવાનું. ચાલો કોલેજ આવી દઈ. જો પથારી 2 થઈ ગઈ. અમારે કંઈ ભાઈ નવા આવ્યા એટલે રહેવા માટે. આપણે ત્યાં માથે હોય મસ્ત. જો હાલો આ બધું હમણાં કરી નાખી અને પછી કોલેજ ભેગા થાય. કોલેજના લેક્ચર ભરી પછી બપોરે પાછા ભેગા થાય. ત્યાં સુધી વિની જો ભાઈ ટાટ પણ આવે. વરસાદનો છાયો ને પલાળશે. તો આ છે કંઈક સુરેન્દ્રનગરનો નજારો છે ને. ચાલો આપણે નીચે આવ્યા પહેલાં. તો મિત્રો હાલતા થઈ જાય કોલેજ બાજુ ને. અહીંયા અમારે જો માંડ હુકાણું હતા, વરસાદે પાછું ભજી મીચું. ઓલા અમારે આમ આટો ફરવા જાય. આપણે અહીં થાલશું જો આવ્યામાંથી હાલું પડે. આ ધૂળ નાખીને કાંઈ પાણી જ ભીરવું. પાણીમાં થઈને ગારા થઈને જવાનું. ઓલા અમારે આમ છે આટો ફરવા જાય. જો આવું કંઈક છે ગારો. બીજે ક્યાંય તમને દેખાય? અહીંયા હશે. રેડી? કેવો ખાંદો આવું કંઈક છે. અહીંયા ભૂંડા રખડે છે અને કચરાના ઢગલા. આવી છે અમારી સોસાયટી. અમે ચાલીને જાય છીએ. હાલો વખાણ કરીશું. શું સોસાયટીના વખાણ કરી? સોસાયટીનું વખાણ કરવા પડે નહીં? લે મેં કીધું ઓલો જ છે અમારો ભાઈ ક્રિએટર. તો પછી હાલો ચા પીવા જાય છે. અને ચા પીને પછી કોલેજ બાજુ. અમારે તો 2 નંગ આગળ આવેલા જાય. આજ પેલી વાર 2 આગળ એકલા જાય નહીં. 2 હારે ન હોય બહુ. આજ 2 હારે જાય છે. તો પછી આજ ભળી ગયું બેન. હાલો ચાલો ચા પીતા મિત્રો. આજે છે ને આપણે મસ્ત કોલેજમાંથી અત્યારે છૂટી ગયા અને આજ વહેલા છોડી દીધા. 11 વાગ્યા ને તો છોડી દીધા. ખબર ને 2 જ લેક્ચર લીધા. એ શું વાંધો છે નહીં? હા આપણે તો ડેલીનું એવું જ છે. શું કરે જ ના ખબર પડતી. આગલી વખતે વહેલા છોડી દીધા ને પછી બીજા દિવસે 4 દિવસની રજા આપી દીધી હતી. ખબર આજ મેસેજ આવી જાય અમારા માટે ખુશ ખબરી નહીં. તો વાયલા જાય છીએ ત્યારે જો અમે 2 જ છીએ પાછા. આને તો જો 2 કે તેમાં એવું છે. ઓલા 2 છે ભાટકવા વહી ગયા. MP7 દર્શનને થોડું કામ હતું તો IQના સેન્ટરે ગયો હોય એનું ચાર્જર લેવા. તો અમે 2 હાલ્યા જઈશું. પહેલાં રૂમે જઈશું. ડાયરેક્ટ ખાવા જ નહીં જાય કારણ કે ટાઈમ નથી થયો. તો બાકી જો અહીં કાબર બોલે કાબર. ચાલો હાલ્યા જઈ. 60 ફૂટ રોડ છે જો આગળ. રૂમે પહોંચી ગયા છીએ અમે 2. અને જો રૂમ અત્યારે ખાલી છે. મયુર વહી ગયો છે કોલેજે અને ઓલા 2 રખડવા. તો અમે 11:30 જેવું થયું. 12 વાગ્યા પછી ટાઈમ થાય એટલે તમે વહેલા દઈ ત્યાં સુધી થોડોક ટાઈમ પાસ કરી ગઈ થાય. જો રૂમ અત્યારમાં ભરસક પીરો આખો. પહેલાં હું હતો ને એકલો હતો. એકલી પથારી આખો રૂમ ખાલી. અત્યારે જો લાગે ને અત્યારે પીરો આવું. ચાલો ફરી વેઇટ કરી પછી ટાઈમ થાય એટલે જમવા વહેલા દઈ. 5:30 જેવું થઈ ગયું. અને અત્યારે ઉઠીને બધા જાય છે ચા પીવા ને કંઈક રખડવા. પાછળ કે અમારે ગેમ છે જો એન્કર છે. તો હાલા દે બધા ચા પીવા. જો હા હું જોવે. તો હાલા દે ચા પીએ. ચાલો ઘડી. હા હાલે હા એ તો ભાઈ હવે અરે લેવાના જોઈએ ને. આ શું કાંઈ પ્રોગ્રામ કર્યો? એમણે એમ તો ન જો હિતુભાઈ મળી ગયા અમને. ચાલુ બ્લોગમાં આવીએ. આદમી વાળા કેલા તો પછી કાંઈ ઘટે જ નહીં. અમે હેલા દે એમ કે કીધું બહાર રખડવા.
કે એવું જોઈએ નહીં તમે કઈ ચા બાપ પીવા હેલા જઈ હા તમારે નાસ્તાનું થઈ જાય અમારે આખો રોડ જ છે કે આખો હોલ મિત્રો મસ્ત ચા પીને ત્યારે આવી ગયા છે એમપીસાના ગ્રાઉન્ડમાં ઓહ માય ગોડ જો ક્રિકેટની કેટલી ખબર 1 2 3 4 5 6 ટીમો ચાલુ હોય જહામાં કંઈક કન્સ્ટ્રક્શનનું કામ ચાલવા શું છે કંઈ ખબર ન પડતી ખબર હોય કમેન્ટ કરી નાખો ઓ કંઈક કામ ચાલુ છે આમાં 3 ઓલા જો હું બતાવું જો મિત્રો શું છે ને ખબર પડતી તને કાંઈ ખબર જો એ શું મૂક્યું એ કાંઈ ખબર નથી પડતી તો આ છે એમપીનું ગ્રાઉન્ડ આજ પબ્લિક ઓછી છે જો તો ચાલો અમે હાલ્યા જઈએ છીએ રિવરફ્રન્ટ બાજુ ચાલો આ કોલેજ છે કે એક એટલી કંપની ઉઠી ત્યાં દેશી થાય ચાલુ નથી થાય ને એક આઈ ડોન્ટ નો મને કાંઈક એવું જ લાગે કોલેજ પાસે કંપનીમાં કામ તો ફ્રી હતી તો પછી જો મિત્રો અહીંયા છે ને કોલેજ વાળા કરતા તો બીજા વધારે હોય ક્રિકેટ ને રમવાવાળા હા તો કોલેજનું બાનું છે ભાઈ ગયા શું છે ને ખબર ને તો પછી હાલો રિવરફ્રન્ટ બાજુ વાયલા જાય છે ઉંમર વહી ગઈ પણ મેં જે અમારે આયા કે બે જ્યાં ને તું જોયે કે રિવરફ્રન્ટ એક કહેવા નથી જો નથી વિસુ નથી જો તો હાલ્યા જાય બધા ફાઇનલી મિત્રો રિવરફ્રન્ટમાં પહોંચી ગયા છે અને જો આવતા હવે તો તમારે ફોટા પાડવાનું ચાલુ થઈ ગયું એમ જો એટલે જો ફોટા પાડી થઈ ગયો જો આવતા વેત જ ફોટા પાડવાનું ચાલુ થઈ ગયું છે દર્શન એક અમારો ડાયો છોકરો સી નહીં પાડે ફોટા વોટા પાડીને તમને ચાલો થોડીક રિવરફ્રન્ટને શેર કરાવી દઉં શું શું છે રિવરફ્રન્ટ બધા કે ઘણા બધા વિડીયોમાં મેં દેખાડ્યું છે અમારે આ એક જ છે ફરવા જેવું બીજું કાંઈ નથી આવું જો ખાલી પડી છે રિવરફ્રન્ટ સામે જો આ એક કામ સારું થયું છે મહાનગરપાલિકા આવ્યા પછી જો ફરતી બાજુ આ ગ્રેડિંગ નખાઈ ગઈ છે પુલ આખો એમણે ખુલ્લો હતો હાલતા કોક પડી જાય એવું તો એ એક મસ્ત કામ થઈ ગયું છે અને અમારે જો જો ખાપ આમ ચડીને ફોટા પાડે જો જોજો ત્રણ કેમેરામેન પાછા એક તો હોય નહીં અમારે સરખો પાડજો અહીંયા એક જોઈ જાઓ એક વાયા ને એક પાછળ બે બાજુ ફોટા પડે તો આવું કંઈક છે અમારે હા મસ્ત જો ફોટા બોટા પાડે છે ને અહીં કરજો કબૂતરા બેઠા છે એમાં ક્યાંય તમને જોવા ન મળે ખાલી આમાં કબૂતર છે એના જેવી બીજું કાંઈ ન હોય આવું છે સામે છે સ્માર્ટ બજારની બિલ્ડિંગ છે સામે જો એન્જોય કરવા આવ્યા એન્જોય કરવા આપણે ફોટા પાડવાના સારા હા અમારે તો પહેલી વખત આવ્યો હે તો આ નામાં આવતા હવે ગમે જ્યારે આવે ને એટલી વાર ફોટા જ પાડવાના ફોટા જેવી કાંઈ ન હોવું દેવો જોજો એના એકલા જ ફોટા પડે બીજા કોઈ ના નહીં તો ફોટા પાડી ચાલો ફોટા થોડાક પાડીને એન્જોય કરી સ્ટાર્ટ મિત્રો ઢગલો આખા ફોટા પાડી અને બહુ ઓલું કરીને જો હવે પાછા હાલ્યા જાય એનો ફોન આખો ગીધામ રાખ્યો બીજા ફોન આખો ભરી મૂક્યો હે જો અહીંયા લખો હતા તો પાછા રૂમ બાજુ હાલ્યા જાય છે તો ચાલો રૂમ બાજુ હાલ્યા જાય પાછા જમી બમી આમે જો અહીંયા સ્માર્ટ બજાર છે ને આ છે ભોગવવાની જે આખો છે રિવરફ્રન્ટ એટલે ત્યાં અત્યારે ચોમાસું છે તો ઘાસ એવો છે મસ્ત તો એક નંબર લુક આવે ચાલો એટલે ભાઈ અમારે જો લખણ પાછા નથી પડવાના ચાલો જમીન પછી અમે ડાયરેક્ટ રૂમે જાય હાલો હા ફતવા કરે અમારે જજો
હાલો મિત્રો ડાયરેક્ટ રૂમે જાય. તો મિત્રો અત્યારે જમી ગમીને મસ્ત આવી ગયા ને બહાર જવો મસ્ત અંધારું થઈ ગયું છે ને ભેગું આમ શું લીધું ખબર જવો મમરાની થેલી છે વાંઈ ચવાણું ને એવું બધું લીધેલું છે. એમાં એવું છે વિશુભાઈ કહે છે આપણે ભેળ બનાવી છે તો તે દીના ઘરે પાછા ભેળનો પ્રોગ્રામ કરવાના છે. એક લીંબુ લીધું છે ભાઈબંધે જો ફ્રી આપ્યું એક સારો ભાઈબંધ હતો. તો હાલો રાતે 12 વાગે ભેળ બનાવવાનું થાય છે આજે નહીં ખવડાવી ભેળ આજ બના રહેજો સેક્સી બ્લોગમાં. હાલો રૂમે જાય ત્યારે પહેલાં મિત્રો અત્યારે જો આપણે સામાન બધે ભેગો કર્યો છે. આવડું મોટું મમરાનું પેકેટ લાવ્યા છીએ અને જો આમાં સવાણું ને એવું બધું તો એટલું વસ્તુ લાવ્યા છીએ. જો સવાણું છે સેવ છે કાથરોટ છે મળશે. ચાલો હું આ કટિંગ કરું. ફાઇનલી મિત્રો મસ્ત મજાની તો ભેળ બનીને તૈયાર થઈ ગઈ છે. શું લાગે અમારે રેકડી ખોલવી જોઈએ કે નહીં? સંજયભાઈ બનાવી છો એક્સપર્ટ માણસ છે. મસ્ત મજાની ભેળ બની ગઈ. ચાલો થોડા નાસ્તો કરી નાખી. વાગ્યા કેટલા કારણ બતાય તો વાગ્યા કેટલા 11:21 થઈ ગયું અને અત્યારે ભેળ બનાવી. ચાલો ભેળ ખાઈ નાખી મિત્રો. ભેળ ખવાઈ ગઈ અને બધી ખાઈ ગયું ઉપર પાછા આવી જાય આપણા રૂમે. જો ચાલો આજ મસ્ત રખડાઈ જાય પીવી. ચાલો બ્લોગને રાખી દે. આશા છે કે તમને વિડીયો પસંદ આવે છે. વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. ચાલો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ જય માતાજી.